ખબર છે કે આજની જનરેશનમાં 70-80% છોકરીઓએ કોઈના કોઈ સમયે પ્રેગ્નન્સી રિમૂવલ ટેબ્લેટ એટલે કે એમટીપી કિટ અવશ્ય લીધી હોય છે અને તેના કારણે અમુક સ્ત્રીઓને પ્રેગ્નન્સી રહેતી નથી. તેમને મેરેજ પછી પણ અમુક ટાઈમે પ્રેગ્નન્સી નથી રહેતી અને તેઓ લોકો કહે છે કે અમારે પ્રેગ્નન્સી નથી રહેતી. તો મોસ્ટ ઓફ કારણ આ છે કે જેના કારણે તેઓ કોઈ કારણસર પ્રેગ્નન્સી રિમૂવલ ટેબ્લેટ પહેલાં લઈ લીધી છે, તેના પછી તેમને લગ્ન પછી પણ પ્રેગ્નન્સી નથી રહેતી. તેનું મોસ્ટ ઓફ કારણ આ છે કે તેઓ લોકો કોઈ અંજાન અવસ્થાની અંદર આ ટેબ્લેટ લઈ લે છે, જેમનું તમને નોલેજ નથી, તમને ખબર નથી કે આ ટેબ્લેટ લેવાથી શું સાઈડ ઇફેક્ટ થાય છે. તો ચાલો આજના વિડીયોમાં આપણે વાત કરીએ કે કોઈ કારણસર તમે જો પ્રેગ્નન્સી રિમૂવલ ટેબ્લેટ લઈ લીધી તો તેનાથી કયા કયા સાઈડ ઇફેક્ટ થઈ શકે છે તથા ભવિષ્યમાં તમને કયો કયો પ્રોબ્લેમનો ફેસ કરવો પડે છે તેના વિશે વાત કરીશું. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્માસિસ્ટ. દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કોઈ કારણસર લેડીઝે પ્રેગ્નન્સી રિમૂવલ ટેબ્લેટ એમટીપી કિટ લીધી હોય તો તેના કારણે કયા કયા સાઈડ ઇફેક્ટ જોવા મળે છે. આજકાલની જનરેશન એવી જનરેશન છે કે જે લોકો આજકાલની જનરેશનમાં કોઈ ફિઝિકલ ના થયું હોય એવું બને જ નહીં, કારણ કે એવો સોશિયલ મીડિયાનો જમાનો છે કે ઇન્સ્ટાગ્રામથી, ઓનલાઈન પ્લેટફોર્મથી કે પછી રિયલ મીટથી તેઓ લોકોને પ્રેમ થઈ જાય છે અને પ્રેમની અંદર તેઓ રિયલ મીટ કરવા લાગે છે તથા તેઓ લોકો ફિઝિકલ થાય છે અને ફિઝિકલમાં એવું ભાન ભૂલી જાય છે કે તેઓ લોકો પ્રોટેક્શન યુઝ નથી કરતા. તેના કારણે તેમને એમટીપી કિટ લેવાની જરૂર પડે છે, એટલે કે પ્રેગ્નન્સી રહી જાય છે. આજના યુગની અંદર 70-80% છોકરીઓ એવી છે કે જેને કોઈના કોઈ સમયે જ્યારે પાસ્ટમાં હોય કે ફ્યુચરમાં હોય અથવા તો પ્રેઝન્ટની અંદર એમટીપી કિટ લીધી હશે અથવા તો લેશે અથવા તો પહેલાં લીધી હશે. તો આ બધી ટેબ્લેટ લેવાના શું સાઈડ ઇફેક્ટ છે તેની પહેલાં વાત કરી કે તમારે કેમ આ દવા ના લેવી જોઈએ. તો સૌથી પહેલાં રીઝન એ છે કે આ ટેબ્લેટ સૌથી ખતરનાક ટેબ્લેટ છે કે જેના કારણે તમારું કોઈ કારણસર મૃત્યુ પણ થઈ શકે છે. અમુક અહેવાલોની અંદર આવે છે કે તમે સમાચારમાં જોયું છે કે આ છોકરી હમણાં યુપી અથવા તો કોઈપણ રાજ્યની અંદર એક કિસ્સો એવો બન્યો હતો કે જેના કારણે છોકરીએ એમટીપી કિટ લઈ લીધી અને તેના કારણે તેને બ્લીડિંગ અસહ્ય થવા લાગ્યું, જેના કારણે તેની લોહીની ટકાવારી એકદમ ઘટી ગઈ કે જેના કારણે તેનું મૃત્યુ થઈ ગયું. હવે મૃત્યુ એ લાસ્ટ સ્ટેજ છે, પરંતુ તેની પહેલાં છોકરીને કઈ પ્રોબ્લેમનો ફેસ કરવી પડે છે. તો વાત કરીએ કે એમટીપી કિટ શું છે. તો એમટીપી કિટ એ પ્રેગ્નન્સી રિમૂવલ મેડિસિન છે, જે મેડિસિન ડૉક્ટર ત્યારે પ્રિસ્ક્રાઇબ કરે છે કે કોઈ કારણસર લેડીઝને પ્રેગ્નન્સી રહી ગઈ હોય અને તેની ફેમિલી રાજી ના હોય અથવા તેને પ્રેગ્નન્સી હાલ ના રાખવી હોય, તેના માટે આ એમટીપી કિટ બનાવવામાં આવે છે. પરંતુ આજે 80% લેડીઝો મિસયુઝ કરી રહી છે, કારણ કે કોઈ કારણસર તેઓ તેમના બીએફ સાથે, ફ્રેન્ડ સાથે અથવા તો કોઈ ભાવિ પાર્ટનર સાથે ફિઝિકલ થયા છે, જેના કારણે ઘરમાં ખબર નથી અથવા તો આજકાલનો યુગ એવો થઈ ગયો છે કે આવી 70-80% છોકરીઓ એવી છે કે તેમને કોઈના કોઈ કારણે અથવા તો કોઈ પણ સમયે એમટીપી કિટ તો લીધી જ હશે, જે ચોક્કસપણે સત્ય છે. અને તમે કોઈ પણ મેડિકલવાળાને પૂછો તો આ સત્ય જ કહેશે અથવા તો ડૉક્ટરને પૂછો તો આ સત્ય છે એવું જ કહેશે, કારણ કે તેની અંદર મિથ્યા કોઈ જ નથી. વાત કરીએ કે એમટીપી કિટ લીધા પછી છોકરીને શું હાલત થાય છે. જ્યારે છોકરી એમટીપી કિટ લે છે ત્યારે સૌથી પહેલાં તેમને પિરિયડ આવવા લાગે છે, એટલે કે એમટીપી કિટ લેવાના કારણે તેમનું ભ્રૂણ તૂટવા લાગે છે, એટલે કે જે બીજ બન્યું હોય તે તૂટવા લાગે છે. તે તૂટવાની સાથે અસહ્ય બ્લીડિંગ થવા લાગે છે, એટલે કે પિરિયડ આવવાની શરૂઆત સાયકલ ચાલુ થઈ જાય છે, જેના કારણે તેમને અસહ્ય પેન થવા લાગે છે, તેમના હોર્મોન્સ ચેન્જીસ થવા લાગે છે, પેટમાં દુખાવો થવા લાગે છે, ક્રેમ્પ્સ એટલે કે પેટની અંદર ક્રેમ્પ્સ આવવા લાગે છે, બેક પેન થવા લાગે છે, હાથ પગ તૂટવા લાગે છે, માથું દુખવા લાગે છે, તાવ આવવા લાગે છે. આ બધી તો નોર્મલ જે પિરિયડમાં અવસ્થા છે તેવી જ અવસ્થા થાય છે, પરંતુ તેનાથી ખરાબ અવસ્થા એવી થાય છે કે તેમનું આખું બોડી સાયકલ એટલે કે તેમનું જે મેન્સ્ટ્રુઅલ સાયકલ હોય છે તે ચેન્જ થઈ જાય છે, તેમના વેરિએશન આવવા લાગે છે અથવા તો તેમનું કહેવામાં આવે કે જે પિરિયડ સાયકલ હોય છે તે મિસમેચ થવા લાગે છે, જે રેગ્યુલર 5 તારીખ આવતી હોય તે બદલાવા લાગે છે અને અમુક ટાઈમે આવવાના પણ બંધ થઈ જાય છે. આ તો હતી નોર્મલ વસ્તુ કે અગર પ્રેગ્નન્સી રહી ગઈ તો કઈ અવસ્થાનો થવા લાગે છે, પરંતુ સૌથી વધારે અવસ્થા કે અમુક છોકરીઓ સહન નથી કરી શકતી, તેના કારણે બ્લીડિંગ થવા લાગે છે. અને બ્લીડિંગ તો એટલું થવા લાગે છે કે તેઓ લોકો અમુક ટાઈમે ફેમિલીને પણ ખબર થઈ જાય છે કે તેને પ્રેગ્નન્સી રહી ગઈ છે અને ઝઘડાને આ બધું થવા લાગે છે. તે તો અલગ વસ્તુ છે, પરંતુ મેજર એ વસ્તુ છે કે જ્યારે તમે કોઈ તમારા બીએફ સાથે ફિઝિકલ થયા હોય અને તેના સાથે તમારા મેરેજ નથી થવાના કે ફ્રેન્ડ સાથે થયા હોય અને તમારા મેરેજ નથી થવાના, ત્યારે એવી અવસ્થા જોવા મળે છે કે ત્યારે તેને પાસ્ટમાં જે દવા લીધી છે, જે અવસ્થા તેના જે રિયલમાં લવ થવાનો છે અથવા જે રિયલમાં મેરેજ થવાના છે તેને
અગર પાસ્ટની જે અવસ્થા છે તે શેર ના કરી હોય કે આ વસ્તુ થઈ ગઈ હોય, તેના કારણે તેને જે ફ્યુચરની અંદર જે બેબી રાખવાનું હોય, બેબી પ્લાનિંગ હોય છે, તેનાની અંદર પ્રોબ્લેમ આવવા લાગે છે. કારણ કે સૌથી પહેલાં કે હોર્મોન્સ ચેન્જીસ થવા લાગ્યા, કે બીજું કે તેમની ઇમ્યુનિટી ડાઉન થવા લાગી, છોકરીની અંદર વીકનેસ આવવાની ચાલુ થઈ ગઈ છે. કારણ કે આ એમટીપી કિટ એટલી ખતરનાક આવે છે કે તેના સાઇડ ઇફેક્ટની અંદર તમને જોવા મળશે કે ફ્યુચરની અંદર તેમને પ્રેગ્નન્સીની અંદર એકદમ દિક્કત આવવા લાગે છે. એટલે કે તેમને પ્રેગ્નન્સી રહેતી નથી, કારણ કે ભ્રૂણ બનતું જ નથી. તેની અંદર આ ટેબ્લેટ લઈ લીધી, તેના નુકસાનની અંદર સૌથી કોમન સાઇડ ઇફેક્ટ કહેવાતા હોય તો તે ફ્યુચરની અંદર તેમને સેકન્ડ વાર પ્રેગ્નન્સી રાખવી હોય તો તે રહેતી નથી, અથવા તો રહે છે તો પણ તમારે બહુ ટાઈમ વેઇટ કરવું પડે છે. ત્યાર પછી તમારે પ્રેગ્નન્સી રહે છે, તેના માટે બહુ તમારે વર્ક કરવું પડે છે, ત્યારે તમારી પ્રેગ્નન્સી રહે છે. બીજું કે જ્યારે કોઈ છોકરી આ ટેબ્લેટ લે છે ત્યારે તેની સૌથી વધારે ખરાબ હાલત થઈ જાય છે. તે બોલવાની ના, ચાલવાની ના, તેના હોશ નથી રહેતા કે તેને શું કર્યું છે અને શું નથી કર્યું. જોશમાં તે 5 મિનિટનું જે ફિઝિકલ રિલેશનશિપ હોય તે પતાવી લે છે, પરંતુ તેને ખબર નથી હોતી કે 5 મિનિટની જે ખુશી રહી એ તેની જિંદગી બરબાદ કરી શકે છે. અમુક કિસ્સાઓમાં મોત પણ થઈ શકે છે. જે હમણાં જ સોશિયલ મીડિયાની અંદર એક કિસ્સો હતો કે જેની અંદર લેડીઝે આ દવા લીધી અને તેના કારણે તેનું મોત થઈ ગયું. તો દોસ્તો, હું તમને સલાહ આપીશ કે જો તમારે આવી કોઈ પોઝિશન ના આવે તેના માટે તમારે પ્રોટેક્શન યુઝ કરવા જોઈએ. કારણ કે મનાય છે કે લેડીઝને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના થાય. અને જો લેડીઝને પણ હું એક સલાહ આપું છું કે જો તમારા કોઈ પણ પાર્ટનર સાથે તમે બીએફ સાથે ફિઝિકલ થાઓ એની ના નથી, અથવા તો થવું જોઈએ. લવની અંદર બધું જ જાયઝ છે, બધું જ થઈ શકે છે, પરંતુ એ હાથે ના જાઓ કે તમારી ફ્યુચરની લાઈફ બરબાદ થઈ શકે. તો આજે હું તમને સલાહ આપીશ કે આ બધું કરો એની પહેલાં એક ફ્રેન્ડ તરીકે વાત કરીશ કે જો તમારે કંઈ પણ ફિઝિકલ થવું હોય તો એના માટે તમે પ્રોટેક્શન યુઝ કરો, આ વસ્તુ યુઝ કરો, લુબ્રિકન્ટો યુઝ કરો, મેડિકેટેડ મેડિસિન આવે છે જેની અંદર આઈપીલ છે, અનવાન્ટેડ 72 છે, કે પછી માલાડીઝ છે, ચોઇસ છે, એ બધી દવા લઈ લો કે જેના સાઇડ ઇફેક્ટ નોર્મલ સાઇડ ઇફેક્ટ છે, જેના કારણે તમને નુકસાન નહીં થાય. પરંતુ એમટીપી કિટ લેતા પહેલાં 100 વાર વિચારો કે જેના કારણે તમારે ફ્યુચરની અંદર કોઈ પ્રોબ્લેમ ના થાય. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરી કે એમટીપી કિટ લીધા પછી છોકરીને કયા કયા નુકસાન જોવા મળે છે.